હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવશું ગાયના કે ભેંસના કાચા દૂધમાંથી બળી બનાવવાના છીએ, જે એક ગુજરાતી સ્વીટ ડીશ છે। તો ચાલો આપણે બનાવીએ। એના માટે ગાયનું અથવા ભેંસનું જે કાચું દૂધ આવે છે એ લીધેલું છે। કાચું દૂધ એટલે તમને એમ થાય કે શું? કાચું દૂધ એટલે કે જે આપણે ગાયને નાનું બાછડું આવેલું હોય છે એનું જે પહેલું દૂધ દોવામાં આવે છે એને આપણે કાચું દૂધ કહીએ છીએ। એની અંદર ફૂલ ફેટ વાળું હોય છે, એટલે એકદમ આનો માવા જેવો ટેક્સચર બની જશે। અને આપણે આવી જ રીતે ગરમ કરતા રહેશું। થોડુંક એવું ગરમ થઈ જાય અને આની અંદર થોડુંક ઘટ થઈ જાય પછી આપણે આની અંદર ખાંડ એડ કરશું। જો તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટની અંદર જ સરસ રીતે આનું ટેક્સચર એકદમ ઘટ થઈ ગયું છે। હવે આની અંદર ખાંડ એડ કરશું। ખાંડ નાખ્યા બાદ સરસ રીતે આપણે આને હલાવતા રહેશું। તમારે ટેસ્ટ કરી લેવાનું, જો મોડું લાગે તો ઉપરથી તમે ફરીથી ખાંડ એડ કરી શકો છો। થોડુંક મોડું લાગતું એટલે મેં 2 ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે। આનું બધું પાણી બળી જાય ત્યાં લગી આપણે એને સરસ રીતે હલાવતા રહેશું। એલચીનો પાવડર એડ કરશું, ચપટીક જેટલો એલચીનો પાવડર એડ કરેલો છે। આની નેચરલ સ્વીટનેસ જ ખૂબ જ સરસ આવે છે, પણ અત્યારે એલચીનો સ્વાદ પણ સરસ આવે છે એટલે થોડીક એવી એલચી એડ કરેલી છે। સરસ રીતે પાણી બધું બળી ગયું છે અને બળી આપણે એકદમ સરસ રીતે બંને તૈયાર થઈ ગઈ છે। આ રીતની તમે મીઠાઈ બનાવશો તો તમને બધી મીઠાઈનો સ્વાદ ભૂલી જશો। આ એકદમ ટેસ્ટી અને હેલ્ધી પણ છે, ખૂબ જ સરસ છે। બળી આપણે એકદમ સરસ રીતે બંને તૈયાર થઈ ગઈ છે। થોડી વાર આપણે આને ઠંડી થવા દેશું। ઠંડી થયા બાદ આપણે આને સર્વ કરીએ છીએ। સર્વિંગ બાઉલની અંદર કાઢીને આની અંદર ઉપરથી થોડાક બદામના પીસીસ આપણે એડ કરશું। કાંઈ ડ્રાયફ્રૂટની જરૂર નથી, પણ ખાલી મેં ગાર્નિશિંગ માટે જ બદામ લીધેલી છે। તમે જોઈ શકો છો કે બળી આપણી એકદમ સરસ રીતે બંને તૈયાર થઈ ગઈ છે। આ રીતે તમે બળી બનાવશો તો બધી મીઠાઈ તમને ભૂલાઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે। તો તૈયાર છે આપણી ગુજરાતી ટેસ્ટી બળી। જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે। બાય બાય ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફ્રેન્ડ્સ, મળીએ આપણે એક નવા વિડીયો સાથે।